વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 6 નવા ચેપ્ટર તરફ આપણે આજે આગળ વધીએ છીએ. બીજા ભાગની અંદર આપણે કામ કર્યું, હવે પ્રથમ ભાગ ઉપર આપણે આવીએ છીએ. ચેપ્ટર નંબર 6. પ્રથમ તમને વાત કરું કે આ ચેપ્ટર એકદમ નાનું એવું અને સરળ એવું ચેપ્ટર છે. આ ચેપ્ટરમાંથી MCQ 3 પૂછાય છે અને 2 માર્ક્સનો એક ક્વેશ્ચન, એમ ટોટલ 5 માર્ક્સનું આ ચેપ્ટર છે. 5 ગુણ, નાનું એવું ચેપ્ટર કહી શકાય, બરોબર. 3 MCQ છે અને 2 માર્કનો એક ક્વેશ્ચન આ ચેપ્ટરની અંદરથી પૂછાય. હવે તમે 10માનો જો કે નવો સિલેબસ ભણ્યા છો. જૂના સિલેબસની અંદર લગભગ મારા ખ્યાલથી આ ચેપ્ટર અડધું એવું ચેપ્ટર આવતું જૂના સિલેબસમાં, પણ તમે નવો સિલેબસ ભણીને આવ્યા છો એટલે એમાં આવું કંઈ આવતું નથી અને તમારા માટે નવી બાબતો છે. પણ એકદમ સરળ અને સિમ્પલ ચેપ્ટર છે. ધોરણ 12નું સૌથી સરળ ચેપ્ટર જો આપણે કહેવું હોય તો આને કહી શકીએ, બરાબર. અને નાનું એવું છે ચેપ્ટર, બહુ મોટું પણ નથી, બરાબર. નાનું એટલે કદાચ એક લેક્ચરમાં ન પૂરું થાય, 5-7 લેક્ચર કદાચ જોઈએ, મિનિમમ 7 લેક્ચર તો જોશે કદાચ મારા ખ્યાલથી, બરોબર. પછી તો આપણે આગળ ચાલીએ, એના ઉપર ડિપેન્ડ થશે કે ભાઈ કેવડું ચેપ્ટર છે. તો જે ચેપ્ટર છે એના નામ ઉપર જો આપણે વાત કરીએ તો નામની અંદર એવું કીધું છે, તત્વના અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો. પ્રક્રમો એટલે કે પ્રક્રિયાઓ, પ્રોસેસ, બરોબર. નોટ રિએક્શન. રિએક્શન અને પ્રોસેસ બે વસ્તુ જુદી છે, સમાન નથી, બરોબર. આપણે ઉષ્માગતિ શાસ્ત્રની અંદર આ શબ્દ શીખેલા છીએ, પ્રક્રમ એટલે કે પ્રોસેસ. પ્રોસેસ કરવી એટલે એક પદાર્થ છે એનું બીજા પદાર્થમાં રૂપાંતર કરવું, એવું નહીં, એ પ્રક્રિયા છે. પ્રોસેસ એ શું છે કે એ જ તમારો પદાર્થ છે એને વ્યવસ્થિત સારો બનાવવા માટે જે પ્રોસેસ તમારે કરવી પડે એ પ્રક્રમ અથવા તો એને પ્રોસેસ કહેવાય. જે કાર્ય તમારે કરવું પડે એને પ્રોસેસ કહેવાય. હીરો છે, કાચો હીરો હોય, બરાબર. આપણે ખબર હોય કારખાનાની અંદર ઘણું બધું એની અંદર હોય, બહુ પછી આપણે ખબર ના હોય, પેલ ને આન તે એવું બધું ઘણું બધું, કંઈક ઓલો ભાલા ને એવું બનાવતા હોય કારીગરો, બહુ વધારે આઈડિયા આપને ન હોય, પણ એને વ્યવસ્થિત આકાર આપે, ચોક્કસ એનું ઘડતર કરે, એ પ્રોસેસ છે. હીરામાંથી એ ગ્રેફાઇટ નથી બનાવી નાખતા. જો હીરામાંથી એ ગ્રેફાઇટ બનાવી નાખતા હોય, બરોબર, તો એ પ્રક્રિયા થઈ. પણ કદાચ એને પણ પ્રક્રમ કહી શકો, કારણ કે હીરો અને કાર્બન એ બધાય મૂળભૂત એક જ સ્વરૂપ છે એના, બરાબર. તો કહેવાનો મતલબ એમ છે કે પ્રક્રિયા જનરલી શું કહી શકે કે પ્રક્રિયા કોને કહેવાય? તો કે એક પદાર્થનું બીજાની અંદર રૂપાંતર પામે. જ્યારે રિએક્શન થાય ત્યારે પદાર્થ પહેલા જે હતો એના ભૌતિક ગુણધર્મ અને એના રાસાયણિક ગુણધર્મ, અને પછી જે નિપજ તમને મળી એના ભૌતિક ગુણધર્મ અને એના રાસાયણિક ગુણધર્મ, એમાં કંઈ ક્યાંય મેળ ન હોય, આખું જુદું હોય, બરાબર. એટલે એ પ્રક્રિયા નથી, એને પ્રોસેસ કહેવાય, એને પ્રક્રમ કહેવાય. દૂધ છે એમાંથી છાશ બનાવીએ, બરોબર, તો એ પ્રોસેસ છે, પ્રક્રમ છે, એ પ્રક્રિયા નથી, બરોબર. એ પ્રક્રિયા, એ દૂધ છે એની પ્રોસેસ તમે કરી, કંઈક એમાંથી તમે દહીં બનાવ્યું કે છાશ બનાવી, પ્રોસેસ કરી તમે, એ અંદર તો હતું જ, તમને દેખાતું નહોતું, બરોબર. આપણે બ્લેન્ડર ચલાવ્યું એની અંદર એટલે માખણ બહાર આવ્યું ને પછી બાકીને બધી છાશ થઈ, બધું ભેગું ભળેલું હતું, તમે એને વ્યવસ્થિત છૂટું પાડ્યું, તો ધેટ ઇઝ પ્રોસેસ, પ્રક્રમ. નોટ રિએક્શન, પ્રક્રિયા નથી, બરાબર. તો હવે તમને કદાચ એક્ઝેક્ટ મારા ખ્યાલથી આઈડિયા એવા ક્લિયરિફિકેશન થયું હોય કે ભાઈ પ્રોસેસ શું છે અને રિએક્શન શું છે, આ બે વચ્ચેનો ડિફરન્સ શું, પ્રોસેસ અને રિએક્શન આ બે વચ્ચેનો ડિફરન્સ શું, એ તમને કદાચ વધારે મારા ખ્યાલથી આઈડિયા આવે. ઉષ્માગતિ શાસ્ત્રની અંદર આપણે અભ્યાસ કરતા પ્રક્રમોનો, શેનો અભ્યાસ કરતા આપણે?
પ્રક્રમનો અભ્યાસ છે એ આપણે કરતા, બરોબર? ઓકે, અહીંયા આપણે પ્રક્રમ જ જોવાનું છે, રિએક્શન નહીં આવે, કોઈ ચિંતા નહીં કરતા, પ્રોસેસ આવશે. કઈ પ્રોસેસ, શેના માટેની પ્રોસેસ? તો અહીંયા સ્પષ્ટ આપણે જોઈને ખ્યાલ પડે, તત્વના અલગીકરણ માટે, કે કોઈકની અંદર તત્વ છે, એમાંથી એ તત્વ આપણે છૂટું પાડવું છે. એમાં કંઈક જે સિદ્ધાંતો, સામાન્ય સિદ્ધાંતો વપરાતા હોય, જે પ્રોસેસ આવતી હોય, એ આપણે કરવાનું છે આ ચેપ્ટરની અંદર, બરાબર? દાખલા તરીકે પેટ્રોલ કે ડીઝલ, બરોબર, ક્યાંકથી આપને મળતું હોય તો સીધું તમને ખબર છે પેટ્રોલ નો નીકળે, ત્યાંથી ડીઝલ નીકળે, નો ત્યાંથી કેરોસીન નીકળે, બરોબર, કે નો ત્યાંથી ગ્રીસ નીકળે. તો એ જે ખનિજ આપણને મળ્યું, બરોબર, એમાંથી પછી આપણે એની પ્રોસેસ કરવી પડે, એનું વિચ્છેદક નિસ્યંદન જેને આપણે કહીએ છીએ એ આપણે કરવું પડે, અને પછી એમાંથી આપણે જુદા જુદા પદાર્થો છે એને છૂટા પાડીએ છીએ, બરોબર? નિસ્યંદિત ટાવર આવે, જૂના સિલેબસમાં આવતો, તમારે આ વખતે નથી આવતો નવા સિલેબસમાં, બરોબર, કે ભાઈ પેટ્રોલ, ડીઝલ, ઊંજણ તેલ, બળતણ તેલ ને આવું બધું આવતું, એ આખો ટાવર આવતો, બરોબર, પણ જૂના સિલેબસની અંદર હતો 10મા ધોરણમાં, હવે કદાચ મારા ખ્યાલથી નથી, નીકળી ગયો છે, બરોબર? એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે આ ચેપ્ટરની અંદર શું અભ્યાસ કરવાનો છે, શેની ચર્ચા કરવાની છે, તો કે ભાઈ કોઈક એવો ભાગ લેવાનો છે જ્યાંથી આપણે તત્વ મળતું હોય, બરાબર, અને એ જે તત્વ આપણને જ્યાંથી મળે એની અંદર સામાન્ય સિદ્ધાંતો, બરોબર, કોમન જે પ્રિન્સિપલ છે એનો ઉપયોગ કરી અને પછી એમાં જે કંઈ પ્રોસેસ કરવી પડે, સિદ્ધાંતનો ઉપયોગ કરીને જે કંઈ પ્રોસેસ કરવી પડે એ પ્રોસેસ આપણે કરશું, એટલે આપણને એમાંથી તત્વ છે એ મળશે. શું મળશે? આમાંથી આપણને એમાંથી તત્વ મળશે. કેમ? આપણે ખનિજ તેલમાંથી પેટ્રોલને બહાર કાઢીએ અને એના માટે પછી જે કંઈ પ્રોસેસ કરવી પડતી હોય, જે કંઈ કોમન પ્રિન્સિપલ, સામાન્ય સિદ્ધાંતનો ઉપયોગ કરવો પડતો હોય એ આપણે કરીએ છીએ. બસ એ જ વસ્તુ, એવું જ કંઈક કામ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનું છે, બરાબર છે? ઓકે, હવે ચેપ્ટરની અંદર પ્રસ્તાવના તો ખૂબ મોટી છે. તમે જુઓ તો કદાચ મારા ખ્યાલથી 2 કે 2.5 પેજની પ્રસ્તાવના તમને આ ચેપ્ટરની અંદર આપેલી છે. પણ એ જે પ્રસ્તાવના તમને આપી છે એ ખરેખર પ્રસ્તાવના નથી, એ જૂનો ઇતિહાસ આપ્યો છે, બહુ જૂનું, આદિ અનાદિ કાળની વાતો કરી છે એની અંદર. એની આરે આપણે કંઈ લેવા દેવા નથી, કે કંઈ આપણે એટલું બધું જોવાનું છે નહીં શું છે, બરોબર? અને ક્યાંય એક્ઝામની અંદર પૂછાતું પણ નથી. અને સૌથી અગત્યની વાત જો હું તમને કરું કે જ્યાંથી આ સિલેબસ આવ્યો છે નવો, આપણે જેને આપણે એનસીઆરટી સિલેબસ કહીએ છીએ, બરોબર, તો એનસીઆરટીના સિલેબસની અંદર પણ આ વસ્તુ તમને જે આપણે જે આપવામાં આવી છે 2-2.5 પેજની અંદર, એ એનસીઆરટીના સિલેબસની અંદર પણ આપવામાં આવેલી નથી. એ આપણે માત્ર જૂની કોમન માહિતી આપણને આપેલી છે, બહુ જૂના આદિ અનાદિકાળની વાતો એની અંદર કરેલી છે. એટલે એની હારે આપણે કંઈ લપમાં પડવાનું થતું નથી કે શું છે ને કેવી રીતે છે, એની હારે કંઈ મતલબ કે કોઈ આપણે રાખવાનું છે નહીં. એ ક્યાંય પૂછાશે નહીં એક્ઝામની અંદર, એની જવાબદારી મારી, તમે તમારે એ ચિંતા નહીં કરશો. પૂછાય તો બાકીનું બધું તો આપણે કેમ કરી લીધું હોય. અને પણ મેં તમને કહું છું બરોબર, એમાંથી કંઈ એક્ઝામની અંદર પૂછાશે નહીં, કોઈ પણ એક્ઝામમાં નહીં પૂછાય. JEE, નીટ, ગુજકેટ, બરોબર, બીટસેટ, AI ટ્રિપલ ઇન, જે કાંઈ તમે વિચારતા હોય, બરાબર, બોર્ડની એમાં ક્યાંય આવવાનું નથી, એટલે એની કોઈ ચિંતા તમારે કરવાની નથી. સીધા જ આપણે ટોપિકની અંદર જવાનું છે. ફર્સ્ટ ટોપિક જે તમને આપ્યો છે એના ઉપર સીધું આપણે કામ કરીએ. કીધેલું છે આપણે ધાતુના પ્રાપ્તિ સ્થાન, બરોબર. અહીંયા વાત આપણને એવી કરવામાં આવી છે કે તત્વના અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો. આ ચેપ્ટરની અંદર ખાસ કરીને આપણે 3-4 ધાતુઓ છે, એ 3-4 ધાતુઓને આપણે છૂટી પાડવાની છે, એને અલગીકરણ કરવાનું છે, જેમાંથી એ મળતી જેને આપણે ખનિજ કહીએ છીએ કદાચ, બરોબર, એમાંથી આપણે આને છૂટી પાડવાની છે અને એની પ્રોસેસને પ્રિન્સિપલ જે કાંઈ છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો પ્રથમ વાત તરીકે ધાતુના પ્રાપ્તિ સ્થાન, ધાતુ આપણને ક્યાંથી મળે, બરોબર? તો અમુક એમ કે લોખંડ તો દુકાનવાળાને મળે, બરોબર, એમ નથી જોવાનું આપણે, એનું મૂળ પ્રાપ્તિ સ્થાન શું છે એ જોવાનું છે, એ વિચારવાનું છે, એના ઉપર ચર્ચા આપણે કરવી છે. ઓકે, ધાતુના પ્રાપ્તિ સ્થાન ઉપર જો આપણે વાત કરીએ કે તો ધાતુ છે આપણને ક્યાંથી મળે અને કેવી રીતે મળે, એનું પ્રાપ્તિ સ્થાન શું હોય, અને એના ઉપરની જનરલી આપણે ચર્ચા છે એ કરી. તો
મુક્ત સ્વરૂપે અમુક તત્વો છે એ આપણને મળે છે. દાખલા તરીકે કાર્બન સલ્ફર જેવી અધાતુ, કોપર ગોલ્ડ જેવી ધાતુઓ અને ઉમદા વાયુ આ બધા પૃથ્વીના પોપડામાં મુક્ત સ્વરૂપે આપણને મળે. કોણ કોણ કીધું મેં તમને? કાર્બન સલ્ફર જેવી અધાતુઓ, કોપર ગોલ્ડ જેવી ધાતુઓ અને ઉમદા વાયુઓ. અમુક તો એમ કે સાહેબ ગોલ્ડ આપને સીધું મળે, તો કે હા, સોનાની ખાણો હોય એમાં પણ થોડી ઘણી પ્રોસેસ કરવી પડે, બરોબર, પણ એની અંદર પ્રમાણ છે ગોલ્ડનું ખૂબ વધારે હોય, જ્યાં હોય ત્યાંની વાત કરીએ છીએ આપણે, બરોબર. તો ટેક્સ્ટબુક પણ આપણે આવું કહે છે કે ભાઈ આ બધું જે છે એ આપણને મુક્ત સ્વરૂપે પૃથ્વીના પોપડાની અંદર મળે. બાકીના જે તત્વો છે એ બાકીના તત્વો સંયોજિત સ્વરૂપે અસ્તિત્વ ધરાવે, મળે પૃથ્વીના પોપડામાં જ. બાકીના જે તત્વો છે એ કયા સ્વરૂપે મળે આપણને? સંયોજિત સ્વરૂપે મળે. તમને ખ્યાલ છે આપણે એસ વિભાગના તત્વો અને પી વિભાગના તત્વોની અંદર લિથિયમ છે, સોડિયમ છે, બેરેલિયમ છે, મેગ્નેશિયમ છે, આના વિશે અભ્યાસ કરેલો છે ઘણો બધો, ખૂબ ઊંડાણ. કેવી રીતે એમાંથી મળે છે એ તત્વો, ક્યાંથી મળે આપને, કયા સ્વરૂપે હોય, એની આપણે ચર્ચા કરેલી છે. આપણે જોયેલું છે કે પૃથ્વીના પોપડામાં હોય ને આટલા પ્રમાણની અંદર હોય. આવી બધી બાબતોની ચર્ચા છે એ આપણે ચેપ્ટરની અંદર એસ વિભાગ અને પી વિભાગ, એસ બ્લોક અને પી બ્લોક પાર્ટ 1 ની અંદર કરેલી છે. પાર્ટ 2 આપણે આ ધોરણની અંદર 12મા ધોરણની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, ચાલો. તો કોપર સલ્ફર, કાર્બન ગોલ્ડ અને ઉમદા વાયુઓ, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન, આ બધા પૃથ્વીના પોપડામાં મુક્ત સ્વરૂપે મળે, અમુક પ્રમાણની અંદર, ખૂબ ઓછા પ્રમાણમાં હોય. બાકીના બધા પૃથ્વીના પોપડાની અંદર સંયોજિત સ્વરૂપે આપણને મળે છે. હવે આમાંથી જો હું વાત કરું તો એલ્યુમિનિયમ આપણે જે ભણવાના છે એની વાત ચર્ચા સીધી કરું હું તમને. આપણે 4 ધાતુઓ ખાસ કરીને આ ચેપ્ટરની અંદર જે નો અભ્યાસ કરવાનો છે એની હું વાત કરું. એક આયર્ન, એલ્યુમિનિયમ, કોપર અને ઝિંક. આ 4ની ચેપ્ટરની અંદર વધારે ચર્ચા આપણે કરવાની છે કે કેવી રીતે મળે, બરોબર. આયર્ન, એલ્યુમિનિયમ, કોપર અને ઝિંક, આ 4 ધાતુની વધારે ચર્ચા કરવી છે. તો કોપરની વાત તો મેં તમને કરી કે ભાઈ પૃથ્વીના પોપડામાં જનરલી મુક્ત સ્વરૂપે હોય ને સંયોજિત સ્વરૂપે પણ હોય, એવું નથી કે મુક્ત સ્વરૂપે હોય એટલે સંયોજિત સ્વરૂપે ન હોય, બરોબર. એલ્યુમિનિયમની જો વાત કરવામાં આવે તો હું વાત કરું કે ધાતુમાં અથવા તો ધાતુ તરીકે એલ્યુમિનિયમ ફર્સ્ટ આવે અને તત્વ તરીકે એલ્યુમિનિયમ થર્ડ રેન્ક ઉપર આવે. આનું પ્રમાણ છે એ વજનથી 8.3% આપણને મળે. જો હું વાત કરું કે પૃથ્વીના પોપડામાં સૌથી વધારે પ્રમાણમાં કયું તત્વ મળી આવે, તત્વમાં જો હું વાત કરું કે તત્વ સ્વરૂપે કે તત્વ તરીકે પૃથ્વીના પોપડાની અંદર વાત કરું છું તો
ઓક્સિજન છે એ ફર્સ્ટ રેન્ક ઉપર આવે 45.5%. પછી બીજા નંબર ઉપર આવે સિલિકોન સેકન્ડ રેન્ક ઉપર 27.7%. અને ત્રીજા નંબર ઉપર આવે એલ્યુમિનિયમ 8.3%. બરોબર. ચોથા અને પાંચમા નંબર ઉપર મેં તમને એસ વિભાગની અંદર સમૂહ નંબર 2 માં વાત કરેલી હતી. બરોબર. કેલ્શિયમ અને મેગ્નેશિયમ. ચોથા નંબર ઉપર કેલ્શિયમ, પાંચમા નંબર ઉપર મેગ્નેશિયમ, કદાચ જો હું ખોટો ના હોય તો. બરોબર. તો એ પ્રમાણે જનરલી કદાચ પાંચમા અને છઠ્ઠા નંબર ઉપર છે. આઈ એમ સોરી ફોર ધેટ. બરોબર. એક્ઝેક્ટ શ્યોર પાંચમા અને છઠ્ઠા નંબર ઉપર છે. પણ ધાતુની જો વાત કરવામાં આવે તો એલ્યુમિનિયમ પ્રથમ આવે. સૌથી વધારે પ્રમાણમાં મળી આવવામાં ધાતુ તરીકે એલ્યુમિનિયમ છે ફર્સ્ટ, અને તત્વ તરીકે એલ્યુમિનિયમ છે થર્ડ. એલ્યુમિનિયમ કયા સ્વરૂપે આપણને મળતી હોય છે? તો એલ્યુમિનિયમ છે જનરલી એના બે સ્વરૂપ છે. એક અબરખ, જેને આપણે બોક્સાઇટ કહીએ છીએ, અને એક બીજું માટી સ્વરૂપે હોય જેને કેઓલિનાઇટ કહેવાય. કઈ નાઇટ? કેઓલિનાઇટ. બરોબર. કેમ? આપણે મીઠામાંથી સોડિયમ મળે, NaOH સોડિયમ મળે. બરોબર. સોડિયમ કાર્બોનેટમાંથી આપણને સોડિયમ મળે, એમ બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મળે. માટી જે કેઓલિનાઇટનું એક સ્વરૂપ છે, બરોબર, એમાંથી આપણને મળે. એ પ્રકારની માટી. પછી આપણી જે માટીમાં એલ્યુમિનિયમ એટલું બધું ના હોય. બરોબર. પણ કેઓલિનાઇટ વાળી જે માટી છે એમાંથી એલ્યુમિનિયમનું પ્રમાણ છે જનરલી આપણને મળતું હોય છે. બરોબર. એ માટીનું એક સ્વરૂપ છે કેઓલિનાઇટ. બરોબર. બોક્સાઇટ કેમ આપણે અબરખ કહીએ છીએ, એમ આમાંથી એલ્યુમિનિયમ છે આપણને વધારે પ્રમાણની અંદર મળે. એ જ રીતે જો આગળ વાત કરવામાં આવે તો કેટલાક જેમસ્ટોન છે, નંગ છે, બરોબર, એની અંદર Al2O3 સ્વરૂપે એલ્યુમિનિયમ રહેલું હોય. શેમાં? કેટલાક જેમસ્ટોન Al2O3 ના અશુદ્ધ સ્વરૂપ છે. તો સીધી ને સિમ્પલ વાત છે, Al2O3 હશે એમાં એલ્યુમિનિયમ આપને મળે. આ Al2O3 જે છે આને એલ્યુમિના કહેવાય. શબ્દ ખાસ યાદ રાખજો, એલ્યુમિના. એલ્યુમિનિયમ નથી કહેતો. બરોબર. શું કહેવાય એને? એલ્યુમિના. કેટલાક જેમસ્ટોન, જેમસ્ટોન એટલે તમે એને કદાચ નંગ એવું કહી શકો. બરોબર. આપણા ઘરે ઓલો તોરણ હોય ને કાચના સખત પારા નથી હોતા, બરોબર, એને જેમસ્ટોન કહેવાય. જે રંગીન હોય છે, આર પાર દેખાતા હોય છે, એ જેમસ્ટોન હોય. કેટલાક જેમસ્ટોન Al2O3 ના અશુદ્ધ સ્વરૂપ છે. ફોર એક્ઝામ્પલ જો હું વાત કરું તો બે જેમસ્ટોનનું નામ તમને આપેલું છે. એક સેફાયર છે. શું છે? એક સેફાયર. અને એક કદાચ મારા ખ્યાલથી નીલમ કરીને આપણને આપેલું છે. બરોબર. એક સેફાયર છે અથવા તો માણેક, જેને નીલમ. બરોબર. બે, એક માણેક અને બીજું નીલમ. નીલમ એટલે સેફાયર, બીજું કાંઈ નથી, ઇંગ્લિશ નામ છે. આ માણેક છે એ ચળકતો લાલ રંગ ધરાવે, અને નીલમમાં તમને ખબર પડે કે એનો રંગ કેવો હોય, નામ એના ઉપરથી જ પડ્યું છે, આસમાની રંગનો હોય. આ Al2O3 ના અશુદ્ધ સ્વરૂપ છે. અશુદ્ધિ શેની હોય? તો કે માણેકની અંદર ક્રોમિયમની અશુદ્ધિ અને આમાં કોબાલ્ટની અશુદ્ધિ. બરોબર. માણેકની અંદર ક્રોમિયમની અશુદ્ધિ છે. બે Al2O3 ના સ્વરૂપ, પણ એની અંદર ભેગો જે ક્રોમિયમ હોય. બરોબર. આ ચળકતા લાલ રંગનો સખત પદાર્થ છે જેમાં ક્રોમિયમની અશુદ્ધિ હોય. નીલમ એ આસમાની રંગનો છે જેની અંદર કોબાલ્ટની અશુદ્ધિ છે એ આપણને જોવા મળે છે. તો આ પ્રમાણે ઘણા બધા આ સિવાયના તત્વો છે કે જેની અંદર, બરોબર, કે ઘણા બધા એવા સંયોજનો જેની અંદર આ તત્વોનું પ્રમાણ વધારે પડતું આપણને મળી આવતું હોય. એ ઉપરાંત જો સેકન્ડ બાબત આયનની વાત કરવામાં આવે, લોખંડ, આયન, તો આપણા શરીરની અંદર જૈવિક પ્રણાલી માટે ખૂબ અગત્યનું છે.
ધાતુમાં બીજું સ્થાન ધરાવે. પૃથ્વીના પોપડામાં મળી આવવામાં ધાતુમાં સેકન્ડ છે મળી આવો. જૈવિક પ્રણાલી માટે ખૂબ અગત્યનું રહે તો કે આપણા શરીરની અંદર તમને ખ્યાલ જ હોય, આપણા શરીરની અંદર જે બ્લડ હોય હિમોગ્લોબિન એની અંદર એફી આવેલું હોય. કેમ તમને ખબર હોય ક્લોરોફિલની અંદર એમજી ધાતુ આવેલી હોય, આપણા શરીરની અંદર જે બ્લડ હોય એની અંદર હિમોગ્લોબિન હોય, એ હિમોગ્લોબિનની અંદર એફી નામની ધાતુ આવેલી હોય. અને આ એફી નામની ધાતુ છે એ આપણા શરીરની અંદર ઉપયોગી છે. એના કારણે લોહી છે એનો લાલ રંગ છે, નહીતર ન હોય. બરોબર, એટલે આ બાબત અગત્યની છે. બરાબર, એક એવી કેલ્ક્યુલેશન પ્રમાણે કહેવામાં આવ્યું છે એક પુખ્ત વયનો વ્યક્તિ હોય તો એની અંદર એફીનું પ્રમાણ એક ટાચણી જેટલું હોય. કેટલું હોય? એફીનું પ્રમાણ છે કેટલું હોય એની શરીરની અંદર ટાચણી જેટલું હોય. આપણે જો કે ભણેલા જ છીએ, બરોબર, 0.05 ગ્રામ મિલીગ્રામ, એમ સોરી ફોર ધેટ ગ્રામ, બરોબર, કે આટલું આ પ્રમાણ હોય. આપણે જનરલી જૈવિક અગત્યતા સોડિયમ પોટેશિયમ અને મેગ્નેશિયમ કેલ્શિયમની જોઈ હતી, એની અંદર આયર્નનું પ્રમાણ આપણને જોવા મળેલું હતું. બરોબર, કે ભાઈ આયર્નનું પ્રમાણ છે આપણને આટલું હોય છે. પણ ક્યારે? તો કે એની સોડિયમ અને પોટેશિયમનું પ્રમાણ આટલું હોય કે વજન 90 કિલોગ્રામ હોય તો એની વ્યક્તિની ઉંમર પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન ત્યારે આપેલી હતી આપણને કે આટલું હોય. તો આયર્ન છે એ જૈવિક પ્રણાલી માટે ખૂબ અગત્યનો છે. અને ધાતુમાં બીજા ક્રમે પૃથ્વીના પોપડામાં મળી આવવામાં, પૃથ્વીના પોપડામાં કહું છું, શરીરમાં નહીં, પૃથ્વીના પોપડામાં મળી આવવામાં એફી છે એ બીજા ક્રમ ઉપર આવે. બરોબર, ધાતુની અંદર બીજા ક્રમ, એલ્યુમિનિયમ ફર્સ્ટ, સેકન્ડ એફી એ આપણને મળી આવવામાં બીજા ક્રમે જનરલી જોવા મળે છે. બરોબર, તો જનરલી આ જે તત્વો છે એ તત્વો ઘણા બધા સંયોજિત સ્વરૂપે આપણને મળી આવે. આ તત્વો છે એ ઘણા બધા સંયોજિત સ્વરૂપે આપણને મળી આવતા હોય. દરેકમાં પ્રમાણ છે જુદું જુદું હોય, એનું વિચરણ હોય, એક સરખા પ્રમાણમાં દરેકમાંથી ન મળતું એવું. કહેવાનો મતલબ મારો શું કે જેટલું આપણે બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મળે એટલું આપણે માટીમાંથી ન મળે. આવા તો ઘણા બધા પદાર્થો હોય. આ જે બધા પદાર્થો કે જેમાંથી ધાતુ મળી આવવાની સંભાવના હોય, આ બધાને, બરોબર, કે જે ખનિજમાંથી આપણને ધાતુ મળી આવતી હોય એને આપણે અયસ્ક અથવા તો કાચી ધાતુ કહીએ છીએ. શું કહીએ છીએ? અથવા તો ખનિજ કહીએ છીએ, કે જેમાંથી ધાતુ છે એ આપણે અશુદ્ધ સ્વરૂપે મળતી હોય એવું કદાચ કહી શકીએ. તમે એને ખનિજ કહી શકો, કાચી ધાતુ કહી શકો, અથવા તો એને કહેવાય અયસ્ક. યાદ રાખજો, અયસ્ક એટલે અપરિષ્કૃત સ્વરૂપ. અપરિષ્કૃત મતલબ શુદ્ધ નહીં. કાચી ધાતુનો મતલબ એમ થયો કે ધાતુ નહીં, કાચી ધાતુ. કાચી મતલબ એવું નહીં પાકેલી કાચી, પણ અશુદ્ધ સ્વરૂપ એટલે કાચી ધાતુ આપણે એને કહીએ. બરોબર, કે ભાઈ જે ખનિજમાંથી આપણને ધાતુ મળી આવે એવું પણ તમે કહી શકો. બરોબર, ખનિજનો મતલબ જ એ થયો કે જેમાં ધાતુ હોય એ જ એની ખનિજ કહેવાય, કે એની કાચી ધાતુ કહેવાય. તમે એવું પણ આની અંદર જનરલી આપણે કહી શકીએ. બરોબર, કે ભાઈ ખનિજ શું છે. બરાબર, તો એ બધી એવી બાબતો છે કે જે કાચી ધાતુ તમારી પાસે છે, જે ખનિજમાંથી તમે મેળવો છો, આવું પણ લખી શકો, જે ખનિજમાંથી ધાતુ મેળવી શકાય તેને કાચી ધાતુ અથવા તો શું કહેવાય? અયસ્ક કહે છે. કન્ડિશન એ છે કે જે ખનિજ છે તમારી પાસે એ ખનિજનું ખનન થઈ શકતું હોવું જોઈએ. આ તમે પાછું નવું લેવા, ખનન થવું એટલે શું? ખનન થવું એટલે ખોદકામ કરીને એને મેળવી શકાતું હોવું જોઈએ, એટલે એને ખનન કર્યું કહેવાય. બરોબર, ખનન કરવું એટલે એમાંથી બહાર કાઢવું. આપણે કંઈક અહીંયા છે પણ અહીંયાથી નીકાળી ન શકતી હોય તો એ કાચી ધાતુ શું કામની કે જેમાંથી આપણે ધાતુ મેળવી શકીએ? એ ખનિજ શું કામનું કે જેમાંથી આપણે ધાતુ છે એ મેળવી શકીએ? એટલે કીધું કે એવી ખનિજ હોવી જોઈએ કે જેનું ખનન થઈ શકે. ખનન થઈ શકે એટલે ખોદકામ દ્વારા એને આપણે બહાર કાઢી શકતા હોવા
જોઈએ. એવી કાચી ધાતુ હોવી જોઈએ કે જેનું આપણે ખનન કરી શકીએ, એમાંથી આપણે ધાતુ મેળવી શકીએ. બરોબર. ધાતુ તમને સીધી શુદ્ધ સ્વરૂપે ક્યારે પણ નહીં મળે, એ હંમેશા તમને કયા સ્વરૂપે મળશે? અશુદ્ધ સ્વરૂપે મળશે. મેં કીધું એમ કે એલ્યુમિનિયમ છે તેમાં અબ્રક છે કે માટી મતલબ બોક્સાઇટ કે કેઓલિનાઇટ એ સ્વરૂપની અંદર મળે, અને એ જ સ્વરૂપો બાકી આમાં તો અઢળક હોય. એલ્યુમિનિયમ ઘણી બધી જગ્યાએથી મળતું હોય, પણ એવી કાચી ધાતુ પસંદ કરવાની કે એવી કાચી ધાતુ જોવાની કે જેમાં વધારે પ્રમાણમાં મળવું જોઈએ, સરળતાથી એનું ખનન થઈ શકતું હોવું જોઈએ, અને બાકીની જે પ્રોસેસ કરવાની છે કે જે ધાતુ મેળવવા માટેની જે પ્રોસેસ કરવી પડે એ સરળ હોય, એવી કાચી ધાતુઓ છે એ જનરલી પસંદ કરવામાં આવે. બરોબર. બાકી એલ્યુમિનિયમ તો ઘણી બધી જગ્યાએથી મળતું હોય, પણ સારા પ્રમાણમાં મળતી હોવી જોઈએ. બરોબર. પછી લાખના 12 થાય તેનો કોઈ મતલબ નથી. લાખના 12 થાય એનો મતલબ શું? કે એલ્યુમિનિયમ મળતું હોય 0.0000001%, અને એમાં તમે પ્રોસેસ કરો અને એલ્યુમિનિયમ મેળવો તો એનું કંઈ કામ નથી. બરોબર. તો એ એલ્યુમિનિયમ આપણને મોંઘું પડે, એ આપણને સસ્તું પડે નહીં. એટલે ખાસ આ બાબત છે એ આપણે મગજની અંદર રાખવાની હોય. બરોબર. કે આવી જે નાની નાની બાબતો છે એને આપણે મગજની અંદર બેસાડવાની છે. બરોબર. એટલે ખનિજ એવી હોવી જોઈએ કે તમારી કાચી ધાતુ એવી હોવી જોઈએ કે જેમાંથી ધાતુ છે એ સારા પ્રમાણની અંદર મળી આવતી હોય, અને એનું ખનન થઈ શકતું હોય, સરળતાથી એની પ્રોસેસ થઈ શકતી હોય. સંબંધમાં આવે પ્રોસેસ એટલે ધાતુ મેળવવા માટે જે કંઈ પ્રક્રિયાઓ કરવી પડશે, જે કંઈ પદ્ધતિઓ અપનાવવી પડશે એને આપણે પ્રોસેસ કહીશું. બરોબર. તો સર કઈ ધાતુ છે એમાંથી કઈ કાચી ધાતુ પસંદ કરવી જોઈએ, અને એ બધી આપણે પહેલા તો લિસ્ટ બનાવીએ કે ભાઈ કઈ ધાતુ છે તો એની કાચી ધાતુ કઈ કઈ હોય કે જેમાંથી સારા પ્રમાણમાં એ ધાતુ મળતી હોવી જોઈએ, અને પછી આપણે વિચારશું કે આમાંથી કઈ કાચી ધાતુમાંથી આપણે ધાતુ મેળવીએ તો આપણે સરળ પડે. ઓકે, ચાલો એના ઉપર પ્રથમ આપણે આવીએ કે કઈ કઈ એવી કાચી ધાતુઓ છે કે જે આપણને બરોબર સરળ પડે અથવા તો એમાંથી આપણે ધાતુ મેળવી શકાય એવી હોવી જોઈએ. બરોબર. મેં તમને કીધું આપણે સિલેબસમાં 4 છે: આયર્ન, એલ્યુમિનિયમ, કોપર અને ઝિંક. ચાલો આ ચારેયની કાચી ધાતુઓ આપણે જોઈએ કઈ કઈ છે. ટેક્સ્ટ બુકની અંદર તમને સરસ મજાનું એક કોષ્ટક આપ્યું છે. ધાતુ, પછી અહીંયા આપ્યું છે અયસ્ક, મતલબ કે કાચી ધાતુ, અને પછી આપ્યું છે સઘટન, કમ્પોઝિશન. એનું સૂત્ર શું, કયા સ્વરૂપે આપણને મળ્યા. હમણાં જ મેં તમને વાત કરી હતી એ પ્રમાણે પ્રથમ જો હું વાત કરું એલ્યુમિનિયમ, તો 2 નામ આપ્યા મેં તમને, એક બોક્સાઇટ, બીજું કેઓલિનાઇટ. માટી સ્વરૂપે આપણને મળે. બોક્સાઇટનું સૂત્ર શું હોય તો બુકમાં આવું આપ્યું છે AlOX OH 3 - 2x, અને અહીંયા આપ્યું છે કે 0 < x < 1. આનો મતલબ શું થાય તો કે ભાઈ x ની વેલ્યુ, આ તમે ખાલી આટલું વિચારો તો અહીંથી જોઈને તમને ખબર પડે કે અહીંયા જે x ની વેલ્યુ તમારે લાવવાની છે એ x ની વેલ્યુ 0 કરતાં મોટી. જો અહીંયા તમે વિચારો તો એ તમને ખબર પડે કે x ની વેલ્યુ 1 કરતાં નાની. એનો મતલબ એમ થાય કે x ની કિંમત 0 અને 1 ની વચ્ચે હોવી જોઈએ. એ તમારે અહીંયા મૂકવાની છે. પણ જનરલી બોક્સાઇટ છે એને આ સ્વરૂપે લખાય છે Al2O3 × XH2O. શું લખાય છે? Al2O3 × XH2O. આ જનરલી બોક્સાઇટનું બરોબર સંઘટન છે. આ પ્રમાણે જનરલી આપણે એને લખીએ છીએ બોક્સાઇટને. બરોબર. ઓકે, કેઓલિનાઇટની જો વાત કરીએ તો કેઓલિનાઇટનું સૂત્ર આપણને આપેલું છે Al2OH4 Si2O5. આ સંકીર્ણ સંયોજન કહેવાય. બહુ મોટું એવું છે ને.
બરોબર, આપણે ભણી ગયા સંકીર્ણ સંયોજન શું છે, બરોબર. ચાલો, એલ્યુમિનિયમ છે એટલે સંકીર્ણ સંયોજન બને, બી કક્ષક એની પાસે હાજર છે. ઓકે, આ કેઓલિનેટનું સૂત્ર છે. ચલો, આપણે જનરલી વાત કરવાની આવશે બોક્સાઇટ સાથે. ત્યાર પછી વાત કરીએ આયન માટેની, તો આયનમાં હેમેટાઇટ, મેગ્નેટાઇટ, સિડેરાઇટ અને ચોથું આવશે આયન પાયરાઇટ્સ. હેમેટાઇટનું સૂત્ર થાય Fe2O3, મેગ્નેટાઇટનું સૂત્ર થાય Fe3O4, સિડેરાઇટનું સૂત્ર થાય FeCO3 અને આયન પાયરાઇટનું સૂત્ર થાય FeS2. એ જ પ્રમાણે ત્યાર પછી ત્રીજા ઉપર વાત કરીએ, જે આપેલું છે કોપર. તો કોપરમાં પેલું આવશે કોપર પાયરાઇટ્સ, મેલેકાઇટ, ક્યુપ્રાઇટ અને કોપર ગ્લાન્સ. 4 આવશે. કોપર પાયરાઇટ્સનું સૂત્ર આના જેવું જ, આયન પાયરાઇટમાં CuFeS2, મેલેકાઇટ CuCO3 into CuOH twice, ક્યુપ્રાઇટ Cu2O અને કોપર ગ્લાન્સ Cu2S. જો હું સાથે સાથે અહીંયા વાત કરું, ચોથું સૂત્ર જેને આપણે કહીએ ઝિંક, તો ઝિંકની અંદર 3 કાચી ધાતુ છે. ઝિંક બ્લેડ અથવા તો આને કહેવાય સ્ફાલેરાઇટ, પછી કેલેમાઇન અને પછી ઝિંકાઇટ. ઝિંક બ્લેન્ડ ZnS, કેલેમાઇન ZnCO3 અને ઝિંકાઇટ ZnO. આ જે કોષ્ટક મેં બનાવીને આપ્યું છે, હોમવર્કની અંદર 5 વખત લખવાનું છે. પહેલા એલ્યુમિનિયમની કાચી ધાતુ, પછી આયનની, પછી કોપરની અને પછી ઝિંકની. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વેરી મોસ્ટ IMP MCQ આની અંદરથી જનરલી હોય છે, કોઈ પણ રીતે તમને આમાંથી પૂછી શકે. તમને એવું પૂછે કે બોક્સાઇડ છે એ નીચેનામાંથી કોની કાચી ધાતુ છે, કે સૂત્ર આપ્યું હોય ને પૂછે કે ભાઈ આ સંઘટન છે એ કઈ કાચી ધાતુનું નામ છે, કે કઈ ધાતુનું સંઘટન છે. એ આપણે જો કે આવું પૂછ્યું તો ખબર પડી જાય કઈ ધાતુનું સંઘટન છે, બરોબર. પણ આમાંથી પૂછ્યું તો થોડોક પ્રશ્ન થાય, બરોબર. એટલે સીધી અને સરળ રીતે તમારે આ સૂત્રો છે એ બધા યાદ રાખવાના છે. હું શોર્ટ ફોર્મ આપવાનો પ્રયત્ન કરું તમને, બરોબર, લાગે કે ન લાગે. અહીંયા યાદ રાખવાનું બોકે. શું યાદ રાખવાનું? બોકે. પછી અહીંયા હેમાએ આયન પિક્ચરમાં સાડી પહેરી. આ બોકેમાં ખબર પડી જાય. હેમાએ એટલે હેમેટાઇટ, મેગ્નેટાઇટ, બરાબર. આયન પિક્ચરમાં એટલે આયન પાયરાઇટ, સાડી પહેરી એટલે સિડેરાઇટ, બરોબર. અહીંયા કોપર કાપી મેં ગ્લાસ બનાવ્યો. કોપર કાપી મેં ગ્લાસ બનાવ્યો, બરોબર. કોપર કાપી, કાપી એટલે કોપર પાયરાઇટ્સ, મે એટલે મેલેકાઇટ, ગ્લાસ એટલે કોપર ગ્લાન્સ, બરોબર. અને એક આમાંથી આવશે કોપરમાં કહેવામાં ગમે મેં લખી દો તમે ક્યુપ્રાઇટ. આમાં તમે લખો પેલું કોપર એટલે આવી જાય કોપર પાયરાઇટ, કાપી એટલે ક્યુપ્રાઇટ, મે એટલે મેલેકાઇટ, ગ્લાસ એટલે કોપર ગ્લાન્સ. અહીંયા તો સીધું અને સિમ્પલ છે. ઝિંક બ્લેન્ડ કેલેમાઇન ને ઝિંકાઇટ અહીં લખી નાખો જીકોજી. શું લખી નાખો? જીકોજી, બરોબર. ઝિંકાઇટ કેલેમાઇન અને ઝિંક બ્લેન્ડ કેલેમાઇન અને ઝિંકાઇટ, બરોબર. તો આ પ્રમાણે તમારે ઇન શોર્ટ, અથવા તો જો તમને શોર્ટમાં કહો તો તમને જેમ મજા આવે એમ યાદ રાખવાના છે 100 વાતની એક વાત. આ તમને યાદ રહેવા
જોઈએ, કારણ કે આના ઉપર આપણે ખૂબ કામ કરવાનું થશે. જ્યારે ક્યારે પણ આપણે માનો કે એલ્યુમિનિયમનું શુદ્ધિકરણ કરવાની વાત કરતા હશું ત્યારે એની કાચી ધાતુઓ બંને યાદ આવશે. જ્યારે આપણે કોપરની કે આયર્નની વાત કરતા હશું ત્યારે એની કાચી ધાતુ આવશે. ઝીંકની વાત કરતા હશું તો એ ઝીંકની કાચી ધાતુ આવશે. હવે આ મેં તમને લિસ્ટ આપ્યું કે ભાઈ આ એની કાચી ધાતુઓ છે, બરોબર, કે જેમાંથી તમે ખનિજ કયો કે અયસ્ક કયો આ છે કે આમાંથી તમે ધાતુઓ છે એ સારા પ્રમાણમાં મેળવી શકો એવી લખીને તમને આપી. આ લિસ્ટ તમને આપ્યું, આટલું છે. આમાં તમે એવો પસંદ કરો. હવે પસંદગી કેમ કરવાની? તો પહેલી પસંદગી તો શું હોય કે ભાઈ તમે માનો કે ઇન્ડસ્ટ્રી લઈને બેઠા છો ને તમને એમ કે આમાંથી આપણે ધાતુ મેળવ્યું છે તો આપણે શું વિચારીએ સૌથી પહેલા કે સરળ રીતે આમાંથી ક્યાંથી મળશે, બરોબર. બીજું, સાથે સાથે ગવર્મેન્ટ નોર્મ્સ અનુસાર તમારે એવી કાચી ધાતુ પસંદ કરવી પડે કે જેમાંથી પ્રદૂષણ કરતા વાયુઓ છૂટા પડવા જોઈએ નહીં. તમે જે પ્રક્રમ કરવાના છો, તમે જે પ્રોસેસ કરવાના છો એ પ્રોસેસ દરમિયાન પ્રદૂષણ ફેલાવવું જોઈએ નહીં. SO2 કે CO2 જેવા વાયુઓ વાતાવરણની અંદર છૂટા પડવા જોઈએ નહીં. આની પણ આપણે ખાસ તકેદારી રાખવાની છે. એટલે એલ્યુમિનિયમ માટે જો વાત કરતા હોય તો એલ્યુમિનિયમ માટે જનરલી બોક્સાઇટ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. આયર્ન માટે જનરલી હેમેટાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. કોપરની અંદર જો વાત કરવામાં આવે, બરોબર, તો કોપરની અંદર પણ એવું સંયોજનનો ઉપયોગ કરવામાં આવે છે કે જેથી કરીને એમાંથી તમે સારા પ્રમાણની અંદર કોપર છે એ મેળવી શકો. સેમ ઝીંકની અંદર તમે ઝીંક બ્લેન્ડ કે ઝિંકાઇટ છે આનો પણ ઉપયોગ કરી શકો. કોનો ઉપયોગ કરશું આપણે, કેવી રીતે, એ તમને આગળ જતા આપણે, બરોબર, ચર્ચા છે આની અંદર કરશું. જનરલી કોપર પાયરેટ છે એનો આપણે ઉપયોગ કરી શકીએ. તો જો ઓક્સિજન વાળી કાચી ધાતુ હોય તો ફાયદો શું થાય? રિડક્શન કરવાનું સીધું. શું કરવાનું સીધું? રિડક્શન કરેલ ઓક્સિજન દૂર થાય. રિડક્શન કરેલ ઓક્સિજન દૂર થાય, સીધું તમને તમારો પદાર્થ છે એ મળે. જો સલ્ફર વાળું હોય તો અહીંથી SO2 વાયુ છૂટો પડે, કારણ કે હવાની હાજરીમાં તમે પ્રક્રિયા કરશો, જે પણ પ્રોસેસ કરશો એ હવાની હાજરીમાં થશે એટલે SO2 વાયુ છૂટો પડશે. પણ પછી જોવાનું એવું છે ઓક્સિજન વાળી તો લઈ લઈએ, પછી એ વધારે પ્રમાણમાં મળવી જોઈએ ને, નુકસાન ન થવું જોઈએ ને, પ્રોસેસ સરળ હોવી જોઈએ ને. કારણ કે આ મેં ખાલી તમને કાચી ધાતુનું સૂત્ર લખ્યું છે. આની સાથે હજી બીજી અશુદ્ધિઓ હોય. કાચી ધાતુ સાથે હજી શું હોય? અશુદ્ધિઓ હોય. આ ખનિજ સાથે હજી અશુદ્ધિઓ હોય. અને ખનિજ સાથે કે કાચી ધાતુ સાથે હું તમને કહું કે અયસ્ક કહું કે અયસ્ક અથવા તો કાચી ધાતુ સાથે જે અશુદ્ધિઓ હોય તેને ગેંગ કહે છે. શું કહેવાય એને? ગેંગ. દાખલા તરીકે માનો કે ક્યાંકથી ઝીંક મળે છે પૃથ્વીના પેટાળમાં, ક્યાંકથી માનો કે ઝીંકાઇટ તમને મળે છે. ઝીંક મતલબ માનો કે ઝીંકાઇટ મળે છે, સીધું મળશે ભાઈ. એની હારે માટી તો ચોટેલી હશે ને, બીજું કંઈક પણ હશે હજી એની અંદર સાથે. હું માત્ર શું કહું છું, માટી ચોટેલી હશે, બીજા કોઈ પદાર્થો એની હારે ચોટેલા હશે, જમા થયેલા હશે, તો એને તમારે પહેલા દૂર કરવા પડે. કે જે કાચી ધાતુ સાથે જે અશુદ્ધિઓ હોય કે અનિચ્છનીય પદાર્થો હોય, કોની સાથે કહું છું? કાચી ધાતુ સાથે જે અનિચ્છનીય પદાર્થો હોય, બરોબર, અશુદ્ધિઓ હોય, એમને શું કહેવાય? ગેંગ કહેવાય. શું કહેવાય એને? ગેંગ કહેવાય. કાચી ધાતુ સાથે, બરોબર, કે જેમાંથી ધાતુ મેળવવાની છે એને ખનિજ અથવા તો કાચી ધાતુ તમે કહી શકો. અને એ કાચી ધાતુ સાથે જે અશુદ્ધિઓ જોડાયેલી હોય એ અશુદ્ધિઓને શું કહેવાય? ગેંગ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. તો એ ગેંગને સૌથી પહેલા તમારે દૂર કરવી પડે. શું કરવું પડે? એ ગેંગને સૌથી પ્રથમ તમારે એને દૂર કરવી પડે. એ ગેંગ દૂર થયા પછી તમને તમારી કાચી ધાતુનું શુદ્ધ સ્વરૂપ મળે. સમજો હું શું કહું છું? કાચી ધાતુનું શુદ્ધ સ્વરૂપ મળે. અને એ કાચી ધાતુનું પછી તમારે પ્રોસેસ કરી અને તમારે એમાંથી ધાતુ મેળવવાની છે. બરોબર. તો આ રીતે જનરલી કોઈ પણ પદાર્થ આપણને આપેલો હોય એમાંથી આપણે આ રીતે એનું કામ કરી અને ધાતુ છે એને શુદ્ધ સ્વરૂપે આપણે મેળવવાની છે. એમને આપણને સીધી રીતે શુદ્ધ સ્વરૂપે ધાતુ છે એ મળવાની નથી.
બરોબર. એટલે સૌપ્રથમ આપણે જનરલી શું કરવાનું હોય તો કે જ્યાં આપણે ખનિજમાં ગોતવાની પહેલા ખનન થઈ શકે એવી ખનિજ શોધવાની, બરોબર. એમાંથી કાચી ધાતુ ક્યાં વધારે પ્રમાણમાં મળે છે એ જોવાનું, કાચી ધાતુ સાથે જોડાયેલી જે ગેંગ છે એને દૂર કરવાની, પછી જે શુદ્ધ કાચી ધાતુ મળી એની પછી આપણે પ્રોસેસ કરી અને આગળ ઉપર આપણે પ્રક્રિયા કરવાની છે. તો સૌ પ્રથમ તમારે તો કાચી ધાતુ એકઠી કરવી પડે, ભેગી કરવી પડે. 3 મુદ્દાઓની અંદર આપણે કામ કરવાનું થાય. પ્રથમ મુદ્દો શું તો કે કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ. પ્રથમ મુદ્દો શું આવે? કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ. 3 તબક્કાની અંદર કામ કરવું પડે. પ્રથમ કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ. સેકન્ડ મુદ્દો, સંકેન્દ્રિત જે કાચી ધાતુ છે, સંકેન્દ્રિત એટલે એકઠી કરેલી જે કાચી ધાતુ છે એમાંથી ધાતુનું અલગીકરણ. સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુનું અલગીકરણ. ધાતુ અલગ થઈ તો હવે ત્રીજો મુદ્દો, ધાતુનું શુદ્ધિકરણ. જે ધાતુ મળી હશે એ 100% શુદ્ધ નહીં હોય એટલે એ ધાતુનું તમારે શું કરવું પડશે? શુદ્ધિકરણ કરવું પડશે. એટલે આ 3 મુદ્દાઓ ઉપર કે 3 મુદ્દાની રીતે કે 3 સ્ટેપમાં આપણને ધાતુ છે એ મળશે. પ્રથમ સ્ટેપ આપણે શું કરવાનું તો કે કાચી ધાતુને સંકેન્દ્રિત કરવાની. મતલબ આપણે કાચી ધાતુ સાથે જે ગેંગ જોડાયેલી છે એ ગેંગને છૂટી પાડવાની છે, દૂર કરવાની છે. આપણને ખબર હોય ઘણી વખત આપણે ઘરે ગયા હોય એટલે આપણા મિત્ર સર્કલ આપણું હોય જેને ગેંગ કહેવાય. શું કહેવાય? ગેંગ કહેવાય એને. આપણું મિત્ર સર્કલ હોય ને આપણી સાથે જોડાય. ઘરે તમે ઘણી વખત જાઓ ને એટલે એમ કે કેમ મોડી આવી, એટલે પછી આપણે ગોળા પાતા હોય, આમ હતું ને ઓલું હતું ને ઓલું હતું. અને પછી ઘેરે ખબર પડે કે ભાઈ આ ગેંગ જોડાયેલી હતી એટલે શું કરે? કાલથી તારે જવાનું બંધ. ગેંગ દૂર થઈ ગઈ, કાચી ધાતુ મળી ગઈ અને પછી એ કાચી ધાતુ ઉપર ધડાબડી બોલે એટલે એ ધાતુનું શુદ્ધિકરણ થઈ જાય. સંપૂર્ણ શુદ્ધ ધાતુ છે એ આપણને મળે. બરોબર. એટલે આવું જ કંઈક જે રિયલ પ્રોસેસ થતી હોય એ પ્રમાણે આપણે કાર્ય કરવાનું છે. અહીંયા પણ કાચી ધાતુને પહેલા એકઠી કરવાની. આપણે ન મળતા હોય ક્યાંય તો પછી આપણા ઘરેથી મમ્મી પપ્પાથી ક્યાં ફોન કરે તો કે સીધા ગેંગના સંપર્કમાં આવે. બે આપણું સર્કલ ક્યાં ક્યાં આપણે હોઈએ, સંભાવના ક્યાં આપણને મળવાની, આપણે મળવાની સંભાવના ક્યાં, તો એ જગ્યા ઉપર કોલ કરે કે અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. પછી તો કે આપણે આવીએ એટલે એકઠા કર્યા હોય આપણે ગોતીને ગેંગ કરે દૂર. બરોબર. સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુનું અલગીકરણ આપણે ઘરે મૂકી દઈએ અને પછી થોડીક પ્રસાદી આપણને આપે એટલે ધાતુનું શું થઈ જાય? શુદ્ધિકરણ થઈ જાય. હવે હું ક્યારેય નહીં જાઉં. ઓકે. તો આ પ્રમાણે જ કંઈક કામ આપણે કરવાનું છે. બરોબર. ધાતુઓ છે એને આપણે આ પ્રમાણે કંઈક મેળવવાની છે શુદ્ધ સ્વરૂપે. તો કેવી રીતે મેળવી શકાય એના ઉપર આપણે સ્ટેપ બાય સ્ટેપ પણ ધ્યાન રાખવાનું. બરોબર. ખનિજ એવી પસંદ કરવાની છે કે જેનું ખનન થઈ શકતું હોય, એમાંથી કાચી ધાતુ સિલેક્ટ કરવાની કે જે સારા પ્રમાણમાં મળતી હોય. બરોબર. અને એ કાચી ધાતુમાંથી આપણે ધાતુ મેળવવાની છે. પણ મેં તમને કીધા એ ક્રાઇટેરિયા યાદ રાખવાના. વધુ પ્રમાણમાં ધાતુ મળતી હોવી જોઈએ. સેકન્ડરી થિંગ, બરોબર, કે જે પ્રોસેસ તમે કરો એ દરમિયાન વાતાવરણને પ્રદૂષિત ન કરે એવા વાયુઓ છૂટા પડવા જોઈએ નહીં. બરોબર. મતલબ કે વાતાવરણનું પ્રદૂષણ થવું જોઈએ નહીં. તો આ બધી કાળજીઓ રાખી અને પછી આપણે આગળ ઉપર પ્રોસેસ છે આની કરવાની છે. આપણે માત્ર અભ્યાસ કરવાનો છે. પ્રેક્ટિકલી આ ઘણું બધું અઘરું હોય છે. બરોબર. જેટલું આપણે ધારીએ એટલું સરળ આ બધી પ્રોસેસો હોતી નથી. બરોબર. તો તમે કહો તો કદાચ એને પ્રસ્તાવના પણ કહી શકો. ધાતુનું પ્રાપ્તિ સ્થાનની જ આપણે વાત કરી છે એટલે આ માત્ર તમે પ્રસ્તાવના કહો તો પ્રસ્તાવના જ છે આપણે. બરોબર. હવે આપણે પ્રથમ કામ શું કરશું તો કે કાચી ધાતુને આપણે સંકેન્દ્રિત કરશું. કાચી ધાતુને આપણે ભેગી કરશું કે કઈ રીતે કાચી ધાતુ છે એને ભેગી કરી શકાય. પછી બીજા સ્ટેપમાં આપણે શું કરશું તો કે જે કાચી ધાતુ આપણે ભેગી કરી છે એમાંથી આપણે ધાતુનું શું કરશું? અલગીકરણ કરશું. અને ત્રીજો મુદ્દો આપણે શું કરશું? ધાતુનું શુદ્ધિકરણ. આ 3 સ્ટેપ કરશું એટલે આપણું ચેપ્ટર પૂરું. બરોબર. આ 3 સ્ટેપની અંદર આપણે આ ચેપ્ટરની અંદર જનરલી ચર્ચા છે એ કરવાની છે કે ભાઈ કેવી રીતે આપણે ધાતુ છે એ મેળવી શકીએ. ઓકે. ચાલો આજના માટે આપણે અહીં સુધી રાખીએ છીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.